નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 8 જુલાઈ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોણે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો? તો આપણા ગુજરાતના જે 17મા નંબરના સીએમ છે, મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમનો મત વિસ્તાર ઘાટલોડિયા છે, તો એમના દ્વારા ગાંધીનગરથી જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાગરિક કલ્યાણલક્ષી અભિગમની પ્રેરણાથી દેશભરમાં શરૂ થયેલા જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો. હવે 3 મહિના સુધી ચાલવાનું છે આ અભિયાન. 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. તો આ અભિયાનના અન્વયે નાગરિકોના સુરક્ષિત, સુખી અને ગરિમાપૂર્ણ જીવન માટે વિવિધ જન સુરક્ષા યોજનાઓના લાભ તમામ લાભાર્થી સુધી પહોંચવાનું સુનિશ્ચિત કરવામાં આવશે. આ અભિયાન દરમિયાન પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, હાલના જે જનધન ખાતાઓ છે એમના માટે કેવાયસી ફરીથી પૂર્ણ કરવું, તેમજ બિન નાણાકીય પુખ્ત વયના લોકોના જનધન નાણાં ખાતા ખોલવા, આ ઉપરાંત જે ડિજિટલ ફ્રોડ છે એના સામે જાગૃતિ, આવા બધા વિષયોને આવરી લેશે. તમને ખબર છે, મને એક યાદ આવે છે કે આપણે જુલાઈ મહિનાને એક મહિના તરીકે સરકારે ઉજવવાનું નક્કી કર્યું છે. કયા મહિના તરીકે તમારે જણાવવાનું છે. પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ક્યાં યોજાશે? તો શ્રીનગરમાં યોજાવાની છે. કઈ જગ્યાએ? શ્રીનગરમાં. તો સૌપ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 21થી લઈને 23 ઓગસ્ટ દરમિયાન શ્રીનગરનું જે પ્રતિષ્ઠિત દાલ સરોવર છે ને, જેમાં તમને ખબર હોય તો શિયાળામાં પાણી થીજી જાય એટલે આખું સરોવર બરફનું બની જાય, અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે ને એને પોતાનું એક તરતું એટીએમ ત્યાં મૂક્યું હતું. આ જાહેરાત કેન્દ્રીય યુવા બાબતો રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કરી હતી. વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં 5 રમતો જોવા મળશે: કાયાકિંગ, કેનોઈંગ, રોઈંગ, વોટર સ્કીઇંગ, શિકારા રેસ, ડ્રેગન બોટ. બરાબર છે. આ 5 જોવા મળશે: 1, 2, 3, 4 ને 5. તમને ખ્યાલ હશે કે લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ આ વર્ષે યોજાઈ ગઈ. આર્મીની ટીમ છે એમાં વિજેતા થઈ. દિલ્હીની અંદર પેરા ગેમ્સ યોજાઈ ગઈ, ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ, અને એ પેરા ગેમ્સની અંદર હરિયાણાની ટીમ વિજેતા થઈ. બિહારની અંદર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ યોજાઈ ગઈ, અને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની અંદર મહારાષ્ટ્ર વિજેતા થયું. બરાબર છે. અને તાજેતરમાં તમને ખબર છે દાદરા નગર હવેલી, દીવ અને દમણ, એમાં બીચ ગેમ્સ યોજાઈ ગઈ. એમાં કોણ વિજેતા થયું તમારે જણાવવાનું છે. એટલે આગામી આ જે વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ છે એ 5મા નંબરનો ખેલો ઇન્ડિયા ઇવેન્ટ હશે.
અને ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ એ રાજસ્થાનમાં જયપુરમાં યોજાવાની છે, એ પણ યાદ રાખજો. ઓકે. પંજાબના ફાઝિલકામાં ભારતનું પ્રથમ લાકડાનું ગુરુદ્વારા ખુલ્યું છે. તો ભારતનું પ્રથમ લાકડાનું ગુરુદ્વારા શ્રી નાનક નિવાસ પંજાબના ફાઝિલકામાં પોલીસ લાઇન્સની અંદર બનાવવામાં આવ્યું છે. દેવદારના લાકડામાંથી બનેલ છે. આ મંદિર એક અનોખા સ્થાપત્ય તરીકે ઊભું છે. આ પ્રકારનું ગુરુદ્વારા એસએસપી ભૂપેન્દ્રસિંહ સિદ્ધુનું વિઝન હતું. 4 પ્રવેશ દ્વારો સાથે 40 બાય 40 ફૂટનું માપ શીખોના સમાવેશિતાના આદર્શોને મૂર્તિમંત કરે છે. લુધિયાણા સ્થિત કુશળ સુથાર છે ઇકબાલ સિંહ, એમના દ્વારા ડિઝાઇન અને ક્રાફ્ટ કરવામાં આવ્યું છે. તમને ખબર હોવી જોઈએ, આપણે રિસન્ટલી ભણ્યા હતા કે નવી દિલ્હીની અંદર દિલ્હીના જે મેયર બન્યા છે એમનું નામ ઇકબાલ સિંહ રાજા, બરાબર છે. તમારા માટે પ્રશ્ન છે કે ઇકબાલ સિંહ લાલપરા કોણ છે? કોણ છે તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક તો રાજેશ ભાસ્કર છે, બીજી રાજેશ ભાસ્કર 2 છે. બંનેને સબસ્ક્રાઇબ કરજો. બાકી હોય તો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળશે. અને ઓકે, એની જે લિંક છે એ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મશરેક બેંકને ગિફ્ટ સિટીમાં શાખા ખોલવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. તે કયા દેશની છે? તો જવાબ આવશે યુનાઇટેડ આરબ એમિરાત, યુએઈની બેંક છે મશરેક. તો સંયુક્ત આરબ એમિરાત યુએઈ એની એક મુખ્ય બેંક છે મશરેક. ગુજરાતની અંદર ભારતમાં આપણા જે ગિફ્ટ સિટી છે એમાં શાખા ખોલવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આનાથી ભારતના આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રમાં પ્રવેશ કરનાર પ્રથમ યુએઈની બેંક બની છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી એણે મશરક બેંકને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીમાં તેની કામગીરી શરૂ કરવા પ્રારંભિક મંજૂરી આપી છે. તમને ખબર હશે કે ગિફ્ટ સિટીની વાત આવે તો ગિફ્ટ સિટી વિશે આપણે ઘણું બધું ભણ્યા છે. ગિફ્ટ સિટીમાં ઓસ્ટ્રેલિયાની 2 યુનિવર્સિટી ઓફ વોલોગોંગ અને ડેકિન યુનિવર્સિટી, બ્રિટનની યુનિવર્સિટી ઓફ સરે એ પણ કેમ્પસ ખોલ્યું છે, બરાબર છે. ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સે પોતાની ઓફિસ ખોલી છે. ઓકે. અને ગિફ્ટ સિટીના એમડી અને સીઈઓ તપન રે છે, એના ચેરમેન છે. એમનું નામ શું છે? હસમુખ અઢિયા છે, બરાબર. હવે આ શાખા એક ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર બેન્કિંગ યુનિટ હશે. બેંક 2025ના અંત સુધીમાં સંપૂર્ણ કામગીરી શરૂ કરવાની યોજના બનાવી રહી છે. મશરેકને યુએઈ સેન્ટ્રલ બેંક અને સંબંધિત ભારતીય અધિકારીઓ તરફથી પણ મંજૂરી મળી ગઈ છે. તમને ખબર છે, મિડલ ઇસ્ટ આફ્રિકાની એક નાણાકીય સંસ્થા હતી જે આપણા ગિફ્ટ સિટીમાં એ પોતાની બ્રાન્ચ ખોલનાર પ્રથમ બની હતી. એનું નામ કહો. મશરક બેંકની વાત કરીએ 1967માં સ્થાપના થઈ. દુબઈમાં આવેલી છે. યુએઈમાં કઈ જગ્યાએ? દુબઈમાં આવેલી છે, બરાબર છે. તો એ બાબત યાદ રાખજો. આગળ વધીએ. ગુજરાત સરકારે ગિફ્ટ યાદ આવે છે. ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટ 1948ની મુખ્ય જોગવાઈઓમાં સુધારો કરી ફેક્ટરીઓમાં કામના કલાકો દિવસે કેટલા કર્યા છે? તો જવાબ આવશે કામના કલાકો 12 કરી દીધા છે. કેટલા? 12 કલાક. તો ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટ 1948ની મુખ્ય જોગવાઈમાં સુધારો કર્યો છે. ફેક્ટરીઓમાં કામના કલાકો દિવસે 9 કલાકથી વધારીને 12 કલાક કર્યા છે અને સપ્તાહના કુલ કાર્યકાળની મર્યાદા 48 રખાય છે. 1 જુલાઈએ આપણા શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર મંત્રી, બરાબર છે, એના દ્વારા કોણ છે આ? તો કેન્દ્રીય મંત્રી છે, તમને ખબર હોવી જોઈએ. શ્રમ અને રોજગાર મંત્રીની વાત આવે તો તે આપણા ડૉક્ટર મનસુખ માંડવિયા છે. તો એમાં વિભાગ દ્વારા ગુજરાત સંશોધન ઓર્ડિનન્સ 2025 રજૂ કરાયું, જેમાં મહિલાઓને પણ નાઇટ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપી છે. રાજ્યપાલે ભારતના બંધારણની કલમ 213 એ હેઠળ રાષ્ટ્રપતિની મંજૂરી મેળવી છે અને વટહુકમ કર્યો છે. તમને ખબર છે કે રાષ્ટ્રપતિ વટહુકમ કરે એના માટેની અનુચ્છેદ 123. ભવિષ્યમાં વિધાનસભામાં આને કાયદેસર મંજૂરી મળશે. અત્યારે જે રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રતે જે વટહુકમ કર્યો છે એની વાત છે. ઓવરટાઈમના નવા નિયમો. હવે કોઈ પણ કામદાર 6 કલાક સતત કામ કરી શકશે. અગાઉ 5 કલાક હતા.
હવે દરેક ત્રિમાસિક ગાળામાં કામદાર 125 કલાક સુધી ઓવરટાઈમ કરી શકે છે, જેમાં તેની લેખિત સંમતિ લેવાની રહેશે. મહિલાઓ માટે નાઇટ શિફ્ટ પણ મંજૂર છે. આ ઉપરાંત મહિલાઓને સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ શિફ્ટમાં કામ કરવાની છૂટ અપાઈ છે. આ માટે વિશેષ સુરક્ષાના ઉપાયો, પરિવહન વ્યવસ્થા, સીસીટીવી કેમેરા હેઠળ દેખરેખ, આરામગૃહ, શારીરિક સુરક્ષાને ધ્યાનમાં લઈને નિયમ બનાવવામાં આવ્યા છે. આ કામ સંપૂર્ણપણે સ્વ ઈચ્છા પર આધારિત હશે. બરાબર છે. તમને ખબર આપણા ભારતના બંધારણની અંદર બાળ મજૂરી નિષેધ છે, તો એ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે? એકવાર જણાવો ને કમેન્ટમાં લખીને. ભારતે બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર ચાલી રહી પહેલી વખત ટેસ્ટ મેચ જીતી લીધી છે. તો તમને ખબર જ છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન તેંડુલકર ટ્રોફી યોજાઈ રહી છે. એની બીજી મેચ બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાઈ. તમને ખ્યાલ હશે, પહેલી મેચ આપણે હારી ગયા હતા, બીજી મેચ એમાં આપણે જીતી ગયા છે અને બહુ જબરજસ્ત જીત છે. 336 રનથી જીત મેળવી છે. તો ભારતે પહેલી વખત બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર ટેસ્ટ જીત હાંસલ કરી છે. આ પહેલા જે ભારતે આ મેદાન પર 8 મેચ રમીને એમાંથી 7 તો ભારતીય ટીમ હારી ગઈ હતી, 1 ડ્રો થઈ હતી. વિદેશી ધરતી પર રનની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટી ટેસ્ટ જીત છે. અગાઉ 2019માં ભારતે એન્ટુવિયા ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝને 318 રનથી હરાવ્યું હતું. બરાબર છે. તમને ખબર છે, તમારા માટે એક પ્રશ્ન છે, ચલો હું તમને જણાવી દઉં છું કે આપણા જે હાલના ટેસ્ટના કેપ્ટન છે શુભમન ગિલ, એમણે જબરજસ્ત બેક ટુ બેક 2 સદી મારી છે. પહેલા દાવમાં 269 રન, બીજા દાવમાં 169 રન, એટલે એ પણ એક રેકોર્ડ કહી શકાય. કેમ કે વર્ષો પહેલાં, લગભગ 1971માં, 54 વર્ષ પહેલાં સુનિલ ગાવસ્કર જ્યારે કેપ્ટન હતા ને, ત્યારે એમણે 344 રન બનાવ્યા હતા ભેગા. આમને લગભગ 438 રન બનાવ્યા છે શુભમન ગિલે. સુનિલ ગાવસ્કરની આત્મકથા તમને ખબર છે? સ્ટ્રેટ ફ્રોમ માય હાર્ટ તો કપિલ દેવની છે. સુનિલ ગાવસ્કરની સન્ની ડેઝ છે. તો રિસન્ટલી તમને ખ્યાલ હોય તો જે ગબ્બર તરીકે ઓળખાય છે, કોણ? શિખર ધવન. તો એમણે પોતાની આત્મકથા લખી છે. નામ શું છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર નામની છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપનાર પ્રથમ દેશ કયો બન્યો છે? તો રશિયા પ્રથમ દેશ બની ગયો છે. તો રશિયાએ અફઘાનિસ્તાનના તાલિબાન સરકારને ઔપચારિક રીતે માન્યતા આપવાની જાહેરાત કરી છે. રશિયન ફેડરેશનના રાજદૂત દમિત્રી ઝિરનોવ, એમણે આજે ઇસ્લામિક એમિરાત ઓફ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી છે મૌલવી અમીર ખાન મુત્તાકી, અથવા તો મુત્તકી, તમે જે પણ કહો, એમને મળ્યા. બેઠક દરમિયાન રશિયન ફેડરેશનના રાજદૂતે અફઘાનિસ્તાનના ઇસ્લામિક એમિરાતને માન્યતા આપવાના તેમના સરકારના નિર્ણય વિશે સત્તાવાર રીતે માહિતી આપી. એટલે રશિયાએ હવે તાલિબાનને ગેરકાયદેસર સંગઠનોની યાદીમાંથી દૂર કરી દીધું છે. વિશ્વના મોટાભાગના દેશો હજુ સુધી તાલિબાનને સત્તાવાર સરકાર તરીકે માન્યતા આપી નથી. વર્ષ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન અમલમાં આવ્યું. US દળોએ દેશ છોડ્યા પછી તાલિબાન નેતાઓએ દેશનું નેતૃત્વ સંભાળ્યું હતું. હાલમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયની જવાબદારી અમીર ખાન મુત્તકી પાસે છે. અફઘાનિસ્તાન, કાબુલ એનું કેપિટલ છે, અને અફઘાની એની કરન્સી છે. તમને ખબર છે, અફઘાનિસ્તાને ચેસ છે ને એના પર પ્રતિબંધ મૂક્યો છે કે ભાઈ એ જુગાર જેવી રમત છે, એવું કહે છે લોકો. બરાબર છે. તો યાદ રાખજો. અફઘાનિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરનું નામ તમારે કહેવાનું છે, કમેન્ટ બોક્સમાં લખવાનું છે. બેલીફ કર્મચારીઓનું ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સ વધારીને 2500 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે. રાજ્યના ન્યાયતંત્ર હેઠળ ફરજ બજાવતા બેલીફ કર્મચારીઓને હાલમાં આપવામાં આવતા માસિક ₹200ના ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સ, એમાં રાજ્ય સરકારના અન્ય સંવર્ગો મજબૂત વધારો કરીને 2500 રૂપિયા ખાસ ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. તમામ બેલીફ કર્મચારીઓને ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સમાં 1 જુલાઈ 2025થી વધારો કરવામાં આવ્યો છે, જે અન્વયે રાજ્ય સરકાર પર માસિક 34.77 લાખ અને વાર્ષિક 4.18 કરોડનું વધારાનું કાયમી નાણાકીય ભારણ વધશે. તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં કેન્દ્ર સરકારે સાંસદો જેટલા પણ છે એમના પગારમાં વધારો કર્યો છે. કેટલા ટકાનો વધારો કર્યો છે?
કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. અને કેન્દ્રીય કર્મચારીઓ છે એના ડીએમાં પણ 2% વધારો કર્યો હતો. એટલે ₹1,00,000 પગાર હોય તો 2,000 વધે. તો એ પણ બાબત એક યાદ રાખજો. આગળ વધીએ છીએ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બંધારણ દિન ક્યારે મનાવવામાં આવે છે? 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ સ્વીકારવામાં આવ્યું, એટલા માટે એને બંધારણ દિવસ અથવા તો સંવિધાન દિવસ કહેવાય છે. સંવિધાન હત્યા દિવસ 25મી જૂન. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 મુજબ કેટલી ઉંમરના વ્યક્તિને બાળક ગણવામાં આવ્યું છે? 18 થી નીચે બધા. મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ 2009 અને ભારતના બંધારણનો કયો અનુચ્છેદ મફત અને ફરજિયાત શિક્ષણનો ઉલ્લેખ કરે છે? 21A. ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે? લોકસભાની 26, રાજ્યસભાની 11, વિધાનસભાની 182. રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય? 5. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, રોજી બેટ કયા જિલ્લામાં આવેલું છે? જામનગરમાં. નાઇટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો નંબર કેટલામો? પ્રથમ. સિપરી અને બાલારામ કઈ નદીની શાખા નદીઓ છે? બનાસ નદી. માંડવની ટેકરીઓમાં ઊંચામાં ઊંચું શિખર? ચોટીલા. સૌની પરિયોજનાની મુખ્ય 4 લિંકમાંની પ્રથમ લિંક કયા 2 ડેમ વચ્ચે હશે? તો મચ્છુ 2 થી સાની ડેમ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાયો છે? જવાબ આવશે ભૂપેન્દ્ર પટેલ. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોને ટ્રિનિદાદ એન્ડ ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ટ્રિનિદાદ એન્ડ ટોબેગોથી સન્માનિત કરવામાં આવ્યા? તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને 25 દેશોના સન્માન મળેલા છે. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. મેં તમને કહ્યું હતું જુલાઈ મહિનાને કયા મહિના તરીકે ઘોષિત કર્યો છે સરકારે? તો ડેન્ગ્યુ વિરોધી મહિનો, જુલાઈ મહિનો. સેકન્ડ પ્રશ્ન છે કે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ જેનું આયોજન દાદરા નગર હવેલી દીવ અને દમણમાં થયું, એમાં સૌથી વધારે મેડલ વિજેતા નંબર 1 કોણ રહ્યું છે? તો મણિપુરની ટીમ. ત્રીજા નંબરનો પ્રશ્ન મેં પૂછ્યો હતો કે ઇકબાલસિંહ લાલપરા છે કોણ? તો જે લઘુમતી બાબતો છે એનું જે આયોગ છે એના અધ્યક્ષનું નામ છે ઇકબાલસિંહ લાલપરા. ચોથા નંબરનો પ્રશ્ન છે કે મિડલ ઇસ્ટ આફ્રિકાની એક નાણાકીય સંસ્થા છે, જે બેંક છે, જે ગિફ્ટ સિટીમાં પ્રથમ વખત જેણે પોતાની શાખા ખોલી છે. શું નામ છે એનું? QNB. કતાર નેશનલ બેંક. પાંચમા નંબરનો પ્રશ્ન હતો કે શિખર ધવનની આત્મકથાનું નામ શું છે? તો યાદ રાખજો, ધ વન, ક્રિકેટ, માય લાઈફ એન્ડ મોર, આવું આખું નામ છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો ભારતના બંધારણની અંદર બાળ મજૂરી નિષેધ છે. બાળ મજૂરી ના કરી શકાય, કયા આર્ટિકલમાં છે? 24મા નંબરના અનુચ્છેદમાં છે. સાતમા નંબરનો પ્રશ્ન શું હતો? અફઘાનિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે? તો યાદ રાખજો, મુલ્લા હસન, મોદ નથી થતો બરાબર, મુલ્લા હસન અખુંદ. આઠમા નંબરનો પ્રશ્ન હતો કે થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે સાંસદોના પગારમાં વધારો કર્યો છે. કેટલા ટકાનો? 24% વધારો કર્યો. એટલે પહેલા જે ₹1,00,000 હતો એ હવે થઈ ગયો 1.24 લાખ. બરાબર. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. પહેલો પ્રશ્ન, રાજ્યમાં પ્રાથમિક શાળામાં કયો દિવસ નો બેગ ડે અથવા તો બેગલેસ ડે કહો તો પણ ચાલે. તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. ઓલરેડી એક દિવસ તો મનાઈ દીધો છે.
સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોણે બેંગલુરુમાં યોજાયેલ પ્રથમ NC ક્લાસિક્સ 2025નું ટાઇટલ જીત્યું છે? બરાબર છે. જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.